टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। રાજકોટમાં એક એવો કિસ્સો સામે આવ્યો જેની હકીકત તમારા રૂવાડા ઊભા કરી નાખશે। 8 વર્ષ પહેલા રાજકોટમાં ધડ વગરનું માથું મળી આવ્યું હતું। એક માસૂમ બાળકની હત્યાનો આ કેસ પોલીસ માટે પડકારજનક હતો। તેમ છતાં રાજકોટ પોલીસે ગુનાનો ભેદ ઉકેલી નાખ્યો અને આરોપી અઝમત મૌલાને જેલના સળિયા પાછળ ધકેલ્યો। આખરે પોલીસે કેવી રીતે આ કેસને ઉકેલ્યો, કેવી રીતે આરોપી પકડાયો અને બાળકની હત્યા કરવી પાછળનો ઈરાદો શું હતો તેની વિગતવાર વાત કરીએ। રાજકોટના રૂખડિયાપરા વિસ્તારની આ વાત છે। વર્ષ 2018માં આજી નદીના તટ પર કોઈએ 14 વર્ષના બાળકનું કપાયેલું માથું જોયું। તેણે તરત જ પોલીસને જાણ કરી। પોલીસે મૃત્યુ પામનારા બાળકની ઓળખ કરવા ખૂબ જ પ્રયત્નો કર્યા પણ સફળતા મળી નહીં। રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે દેશના અલગ અલગ રાજ્યોમાં ગુમ થયેલા બાળકોની વિગત મેળવી અને અંદાજે 35 જેટલા ગુમ બાળકોની વિગતો તપાસવામાં આવી, જેમાં પશ્ચિમ બંગાળનો 14 વર્ષીય બાળક પણ સામેલ હતો। આખરે પોલીસે બાળકના માથાના આધારે તેનો સ્કેચ તૈયાર કર્યો અને તૈયાર કરેલો સ્કેચ અને જ્યાં જ્યાં બાળકો ગુમ થયા હતા ત્યાં આ સ્કેચ મોકલી આપવામાં આવ્યા। પોલીસની આ તપાસ દરમિયાન પશ્ચિમ બંગાળના પરિવારના ગુમ બાળક સાથે ફોટો મેચ થયો, જેથી પોલીસે 2018માં લીધેલા બાળકના ડીએનએ સેમ્પલ અને બંગાળી માતા પિતાના સેમ્પલ લઈને FSLમાં મોકલી આપ્યા। એડવાન્સ ટેકનોલોજી દ્વારા આ સેમ્પલ મેચ કરવાની પ્રક્રિયા કરવામાં આવી હતી। ક્રાઇમ બ્રાન્ચ એસઓજી અને એસટીઓની ટીમે સખત મહેનત કરી લગભગ 30 થી 35 રાજ્યોના સીઆઈડી ક્રાઇમના મદદથી જે પણ 7 થી 15 વર્ષના બાળકો છે એમના ડેટા એમને ભેગા કર્યા। એ ભેગા ડેટામાંથી કોણ આ બાળક હોઈ શકે અને એમાંથી મિસિંગમાંથી કોણ મળી ગયું છે, કોણ પરત આવેલ નથી, એ ડેટા ચકાસ્યા। એ ઉપરાંત એમને જે ક્રેનિયલ સુપર ઇમ્પોઝિશન છે, જે ફેસ રિકન્સ્ટ્રક્શન એમને કહે છે, એ ટેકનોલોજીને યુઝ કરી એને ફ્રેશ જે ચહેરા છે એને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને એને ફેશિયલ રેકગ્નિશન ટેકનિકથી સરખામણી કરવામાં આવી। ત્યારે લગભગ અમને ખબર પડી ગઈ હતી 2026ના શરૂઆતમાં કે જે છોકરો જે બોડી મળી હતી 2018માં એ જ છોકરો એ ગુમ થયેલો છોકરો છે, બેંગોલમાંથી આવ્યો હતો। અને સવાલ એ થાય કે આરોપી અજીત મૌલા કેવી રીતે પકડાયો? તેણે બાળકની હત્યા કેમ કરી? શું તે બાળકનો ઓળખીતો હતો કે પછી અજાણ્યો હતો? 14 વર્ષના બાળકે તેનું શું બગાડ્યું હતું કે તેની હત્યા કરી નાખી? આ સવાલોનો જવાબ સાંભળશો તો તમે હેરાન રહી જશો। બન્યું કે રાજકોટ એસઓજી પોલીસે 2025માં બાળ મજૂરીને લઈ એક રેડ કરી અને આ રેડ દરમિયાન આરોપી અજીત મૌલા 20 જેટલા બાળકો સાથે ઝડપાયો। આ તમામ બાળકો પશ્ચિમ બંગાળના હતા, જેમને આ રાક્ષસ મજૂરી કામ માટે ઉઠાવી લાવ્યો અને અહીં તેમને ખૂબ જ ત્રાસ આપતો હતો। પોલીસે તમામ બાળકોને તેમના માતા પિતાને હવાલા કર્યા, પરંતુ એક બાળકનો કોઈ જ અતોપતો ન હતો, જેના વિશે કડકાઈથી પૂછપરછ કરતાં જ તેણે કબૂલ કર્યું કે ગુમ થયેલા બાળકની તેણે 2018માં હત્યા કરી નાખી અને તેની લાશ આજી નદીમાં ફેંકી દીધી હતી। જે કબૂલાત આધારે પોલીસે બાળકનો સ્કેચ બનાવીને તેના માતા પિતાની શોધખોળ કરી અને ડીએનએ ટેસ્ટ કરાવ્યો હતો, જેનો રિપોર્ટ 6 મહિના બાદ પોઝિટિવ આવતા જ આખો ભેદ ઉકેલાઈ ગયો। આરોપી અજીત મૌલાએ કબૂલ કર્યું કે પશ્ચિમ બંગાળથી બાળકોને ઉઠાવીને રાજકોટ લાવવામાં આવતા હતા અને સોની બજારમાં તેમની પાસે બાળમજૂરી કરાવાતી હતી, પરંતુ જેની મૃતક બાળક વતનમાં પાછા જવાની અને રૂપિયાની માગણી કરતો, જેથી ગુસ્સામાં આવીને અજીત મૌલાએ તેને મોતને ઘાટ ઉતાર્યો। ત્યારબાદ બાળકનું માથું અને ધડ અલગ કરી દીધા અને તેને નદીમાં ફેંકવાનું કારણ એ હતું કે માથું અને ધડ અલગ થઈ ગયા તો પોતે ઝડપાશે નહીં। આખરે પોલીસના હાથે ઝડપાયા બાદ તેને કાયદાનો પાઠ ભણાવાયો। પોલીસ ઘટનાના રિકન્સ્ટ્રક્શન માટે આરોપીને લઈ પણ ગઈ હતી, પરંતુ રાજકોટ પોલીસે ખૂબ જ પડકારજનક કેસને ઉકેલીને મોટી સફળતા મેળવી। પોલીસ હવે એ તપાસ કરી રહી છે કે આરોપી અગાઉ કેટલા બાળકોને રાજકોટ લાવ્યો હતો। આ ઉપરાંત આ કેસમાં બીજા પણ મોટા ખુલાસા થઈ શકે છે। પ્રાઇમ 9માં આજે બસ આટલું જ। ફરી મળીશું આપણે સ્પર્શતા મુદ્દા સાથે। ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।